आकांक्षा। आकांक्षा, जो आपने यहाँ पे आके अभी जो राइड शो सब देखे हैं, कैसा लग रहा है गर्मी के मौसम में और इधर क्यों आए? अच्छा लग रहा है, दिन भर इतनी गर्मी है, अभी बच्चों की छुट्टियां चल रही हैं तो हम कहीं जा भी नहीं सकते धूप की वजह से। तो अभी रात में क्या है, मौसम भी अच्छा हो जाता है, ठंडी हवा चल रही है, तो इसीलिए हम लोग यहाँ रात को निकल के आए हैं। बच्चे बहुत ज़्यादा मज़ा कर रहे हैं, उनको बहुत अच्छा लग रहा है। अच्छा, पूरा फैमिली के साथ आए, कैसा एंजॉय मिल रहा है? पूरी फैमिली के ही साथ आए हैं, बहुत मज़ा आ रहा है, बच्चों ने एंजॉय की बहुत सारी राइड्स। એકદમ ગરમી ચાલે છે હમણાં વાપીમાં, બધે ગુજરાતમાં એકદમ ફૂલ ગરમી છે। મેળામાં આવીને બહુ સારું લાગ્યું, સારું ડેકોરેશન સરસ છે, બ્રેક ડાન્સ બધું કર્યું અમે લોકોએ। અચ્છા, અહીંયા શું નવીનતા જોવા મળી અને ગરમીથી બચવા માટેનું શું તમને મળ્યું? બ્રેક ડાન્સમાં મજા આવી, બધી એક્ટિવિટીઓ સારી છે, ડાન્સ ચકડોર બધું બહુ સારું છે। ચકડોરમાં બેસીને બહુ મજા આવી। ટાવર બનાવ્યો છે, હા થીમ કઈ જોવા મળી? હા, દુબઈ થીમ છે એ બી સારી છે, બોમ્બે થીમ છે એ સારી છે, ઘણું સારું જોવા મળ્યું અમને લોકોને અહીંયા। પ્રશાંતભાઈ, આજે જે ગરમીનો પારો એટલો વધી રહ્યો છે અને તમે એન્જોય કરવા આવ્યા છો ફેમિલી સાથે, કેવું લાગી રહ્યું છે અને કેવો માહોલ હોવો જોઈએ? એક તો જો પહેલી વાત તો આ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધ્યું એટલે બપોરે અમે બહાર નથી નીકળતા, અને આ જે ફન ફેર જે આવ્યું છે છોકરા માટે ઘણું સારું છે કે અત્યારે ગરમીના સમયમાં લોકો બહાર ના જઈ શકે તો કમસે કમ અહીંયા છોકરા લોકોનું વેકેશન એન્જોય કરી શકે। અચ્છા, બીજે કોઈ જગ્યાએ જવાની ઈચ્છા હતી કે આમાં જ અત્યારે ખુશ છે? ગરમી અત્યારે એટલી બધી છે ને, હા ગરમી થોડીક ઓછી થાય તો બહાર જઈએ વસ્તુ અલગ છે, પણ અત્યારે જે પ્રમાણે ગરમીનો પારો વધી રહ્યો છે, ગવર્મેન્ટ તરફથી જે હીટ વેવનું આવ્યું છે એટલે કાળજી રાખીને અમે કોઈ જગ્યા પર જતા નથી।